તું જવાબદાર છે, તું જવાબદાર છે આ બધાનો. હું જવાબદાર છું, 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 હું જવાબદાર. મોટી માં, હું જવાબદાર છું. હું જવાબદાર છું, હું જ ગુનેગાર છું. મારે કારણે જ બધું થયું છે. હું એને એનો ન્યાય ના આપી શક્યો, એને હક ના આપી શક્યો. મારે કારણે જેને આ પગલું ભરવું પડ્યું. મોટી બા, હું માત્ર અયાન ને અનસુયાનો ગુનેગાર નથી, આખા પરિવારનો ગુનેગાર છું. તમે સાચું કહ્યું મોટી બા, મેં મોત નહીં કમોત આપ્યું છે. હસતા રમતા સુખી પરિવારને વેર વિખેર કરી નાખ્યો મેં. ઝવેરી પરિવારના માથે કાળી ટીલી છે મોટી બા, કાળી ટીલી છે. જે થવાનું હતું એ થઈ ગયું. શાંત થઈ જા પોખરાજ, શાંત થઈ જા. જે થઈ ગયું એને આપણે બદલી નથી શકવાના, પણ જીવનમાં આગળ વધવાનું ને મજબૂત બનવાનું છે તારે. તમે જ કહ્યું ને મોટી બા, અમુક પાપ એવા હોય છે કે તમે કંઈ પણ કરો એને ધોઈ જ નથી શકતા. બાપુજીએ શું કહ્યું તે સાંભળ્યું ને? છતાંય માણસે પ્રાયશ્ચિત કરવાનું ના છોડવું જોઈએ. ને તું અયાનનો તો વિચાર કર, એની સામું જો. એનું દુઃખ તો આપણા બધા કરતા બહુ વધારે છે. ગુનેગારને એનો ગુનો ખબર પડી જાય ને પછીની એની યાત્રા પ્રાયશ્ચિત અને સજાની હોય છે. માથી વિખૂટા પડેલા આ છોકરાને તું સંભાળી લઈશ ને પોખરાજ, તો પણ આ બહુ મોટું પ્રાયશ્ચિત છે બેટા. તારા ખભા પર ફક્ત અયાનની જ નહીં, પરી, ચિરાગ અને લજ્જાની પણ જવાબદારી છે બેટા. એટલી હિંમત રાખ. જીવનમાં બહુ ભૂલો કરી છે તે, જેના લીધે બધું બગડી ગયું છે. હવે સમય છે સુધારવાનો. પરી, ક્યાં જઈ રહી છે તું? મારી ફ્રેન્ડ પાસે મુંબઈ. પણ કેમ? જેના ઘરમાં પોતા અને પારકા વચ્ચે કોઈ તફાવત નથી, એ ઘરમાં હું રહીને શું કરું? ચિરાગભાઈ, ઘરમાં તો જાણે કોઈને સાચું દેખાઈ જ નથી રહ્યું. પરી, હું તારો ગુસ્સો સમજી શકું છું. ચિરાગભાઈ, મારા હૃદયમાં આગ લાગી છે. અહીંયા ને અહીંયા રહેવા દીધો, એને અહીંયા શું કરવા રહેવા દેવો જોઈએ? એની માએ શું કર્યું? આપણી મમ્મીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો, આપણી મમ્મીને કિડનેપ કરી. એને મોટી બાને કુંદન ઝવેરીમાંથી વસુંધરા પરીખ બનાવી દીધા, આપણી પ્રોપર્ટી પડાવવાનો પ્રયત્ન કર્યો. એની મમ્મી, આપણી મમ્મીનું શું? એની મમ્મી અત્યારે જીવતી નથી, એના જવાબદાર એ પોતે જ છે. આ બધામાં આપણી મમ્મીને કઈ થઈ ગયું હોત તો? પરી, મારી વાત સાંભળ. આવતીકાલે આપણા ઘરે શોક સભા રાખેલી છે, અને જો તું મોટી બાને કયા વગર જતી રહીશ તો એમને પસંદ નહીં પડે. એટલે જ તો હું કોઈને કયા વગર જઈ રહી છું. મને પૂરી ખાતરી છે કે હું મોટી બાને પૂછવા જઈશ ને તો મને રોકી લેશે. પરી, મારું કહેવું બસ એટલું જ છે કે છતાં પહેલા તારે એકવાર મોટી બાને કહેવું જોઈએ. મને અનસુયા માટે કોઈ જ લાગણી નથી, તો હું એના શોક સભામાં શું કામ રહું? આ લોકોએ તો એના માટે શોક સભા રાખી છે. આ લોકો ભલે ભૂલીને મહાન બને, પણ હું મહાન બનવા નથી માંગતી, કારણ કે હું ભૂલી શકતી નથી. મોટી બા તો પોતાના હાથે શોક સંદેશ લખે છે. આ બધું જોઈને મને કેટલું દુઃખ થતું હશે તમને ખબર છે?